અમારો માલધારી શિક્ષક થઈ ગયો ને પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. બીજું કે શીખડાયું જ નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ શીખડાયું છોકરાને. બીજું સાહેબે કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા. આવીને ઊભા કર્યા, છગન ઊભો થા બેટા, બોલ આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બેસી જાઓ. મગન તું ઊભો થા બેટા, બોલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાંતિ સાલા એક ને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા મારા દીકરા, વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ગુડ, ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા. તે બહાર જઈને સાહેબ સીધા ભેંસ ને ભટકા. સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબ ને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસ 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. દુઃખની વાત છે પણ કરવી પડશે.